તો ગાઈસ હવે અમે સ્ટ્રોબેરી પાર્કમાં આવી ગયા છે બધા હારા હારા માણસો. જો અમાર માસ્ટર બ્લાસ્ટર પણ આવી ગયા છે. હેલો તમોડો હાલો હાલો કરો. હા ગાઈસ હવે અમે સ્ટ્રોબેરી પાર્કમાં આવી ગયા છે. તો એ અંદર કેટલી સ્ટ્રોબેરી છે. તો બધા માણસો હારા હારા માણસો બધા આવી ગયા છે. આ ફાર્મ છે. જોઈ લો ફાર્મનું લોકેશન હુકમમાં છે. હવે અંદર જાય જોઈએ કેટલું ત્યાં આપેલું છે. આ બધા ફેમિલી મેમ્બર છે બધા. ભાઈ ક્યાં જાવ તમે? અમે સ્ટ્રોબેરી પાર્કમાં આવ્યા. કેમ? બસ ખાલી આજ નેવરા હતા તો ખાવા આવ્યા એમ છે. હેલો માય ફ્રેન્ડ. હાલો કરો ફ્રેન્ડ્સ. ના કોઈ હાલો કરતો નહીં. તો જાય છે હવે અમે સ્ટ્રોબેરી ફાર્મમાં જોઈએ કેટલી સ્ટ્રોબેરી અને કેટલી શેરી છે. ગાઈસ અમે ટિકિટ લઈને હવે અહીંયા આનામને દેખાડીએ છીએ. ગાઈસ હવે અહીંથી હવે આપણે સામાન લઈ લઈએ સ્ટ્રોબેરી પિક કરવા માટે બધી. આ બાજુ જો અમારે જાય છે આગળ. શેરી કેમ નહીં તો ગાઈસ આ ફાર્મમાં આવવું હોય તો 3 પાઉન્ડ ટિકિટ છે અને 2 પાઉન્ડ VAT લાગે એટલે 5 પાઉન્ડ ટિકિટના થાય પર પર્સન. તો ટિકિટ લઈને પછી આ ફાર્મમાં આપણે આવી શકીએ. તો અહીંયા આવીને પછી તમે સ્ટ્રોબેરી ને પ્લમ ને શેરીને જે પણ હોય તે તમે જેટલું ખાવું હોય એટલું તમે ખાઈ શકો. પણ ઘરે લઈ જાઓ તો તમારે પૈસા એના પે કરવાના હોય છે. બાકી તો બધું ફ્રી જ હોય છે ખાવાનું. જો આ પ્લમનું ઝાડ છે આમાં હજી એટલા પ્લમ આવ્યા નથી છે પણ હજી કાચા છે થોડાક. જો તો બહુ મોટા મોટા ફાર્મ હોય છે અહીંયા. જો અહીંયા અમારે ચાલુ કરી દીધું છે પ્લમ લેવાનું. કાચા કાચા છે. મીઠા છે પ્લમ ભાઈ મીઠા છે અહીંયા. તો હવે આપણે પણ હવે જોઈ લઈએ કેવા મીઠા લાગે છે હવે ગાઈસ. તો ચેક કરી લઈએ કેવા મીઠા લાગે. કાચું જાતો ખાટું ખાટું લાગે. આપણે કઈ પાકલ હોય એ ખાવું પડશે કેમ કે કાસા તો પછી ખાટા આવશે ગાઈસ. જો અહીંયા આપણે પાકલ લઈ લીધા છે મસ્ત મસ્ત. જોઈ લઈએ હવે કેવું લાગે છે. આપેલું આપતો એક સારું ગાય છે. ના સારું છે. આ મીઠું લાગે. હા તો આ બધા પ્લમના ઝાડવા છે ગાઈસ. હજી કાસા છે હજી થોડોક ટાઈમ લાગશે 1-2 વીકમાં પાકી જશે. એટલે અમે થોડાક જલ્દી આવી ગયા છે. આ બધા પ્લમ છે તો આપણે જેટલા ખાવા હોય એટલા આપણે અહીં ખાઈ શકીએ. જો કેટલા પ્લમ છે. જો એક ડાળમાં લુમડા આવ્યા છે. જો સેમ લાઈક આ પેલું કેરી કેમ હોય આપણે કેરી જેવા છે. આપણે ખાટા ખાટા થાય છે. જોઈએ કેટલું ખાય છે. જો તો એટલા બધા પ્લમના ઝાડવા છે. કેટલા લુમડા આવ્યા છે. એક ઝાડમાં કેટલા આવ્યા. ખાલી ઓનલાઈન ટિકિટ બુક કરી અને અહીંયા આવવાનું હોય. તમારે જેટલા ખાવું હોય એટલું તમે ખાઈ શકો. અહીંયા ફ્રીમાં ખાવાનો કોઈ ચાર્જીસ નથી. ફ્રીમાં તમે ખાઈ શકો.
આ બધા પ્લમના ઝાડવા છે, એટલા બધા. જો ખાલી પ્લમ ચેક કરો ગાઈસ કેટલા છે. ઓ માય ગોડ. હજી કાસા છે, હજી 2 વીકનો ટાઈમ લાગશે આઈ થિંક છો. 2 વીક પછી પાછું આપણે રિટર્ન આવવું પડશે અહીંયા ચેક કરવા કે કેટલાક હવે. તો ગાઈસ હું આવી ગયો છું સ્ટ્રોબેરી ફાર્મમાં યુકેના. તો અત્યારે અહીંયા આપણે જોઈએ છે તો પ્લમ બહુ વધારે દેખાય છે અહીંયા, પણ હજી કાસા છે. જો ગાઈસ પ્લમ કેટલા છે અહીં, જો હજી કાસા છે, હજી 2 વીકનો ટાઈમ લાગશે પાકતા. પણ જોઈ લઉં કેટલા એક ઝાડમાં કેટલા પ્લમ હોય છે. જો ખાલી પ્લમ ચેક કરો. આ બધા પ્લમના ઝાડવા છે. આપણે અહીં બધું ફ્રીમાં તમે ખાઈ શકો. જેટલું ખાવું એટલું તમે ફ્રીમાં ખાઈ શકીએ અહીંયા. તો ખાલી એક ટિકિટ લેવાની હોય છે તમારે એન્ટ્રીની. એ પણ તમે જ્યારે રિટર્ન થાવ ત્યારે એનો પણ તમને ફ્રૂટમાં પેલું કરી શકો. તો જેટલા પાઉની ટિકિટ હોય એટલા પાઉનું તમે ફ્રૂટ લઈ શકો. તો જો અહીંયા આવી રીતના યુકેમાં હોય છે ફાર્મ. બધા લોકો ફાર્મ ઓલું કરીને પછી આપણે જાતે જ બધું પિક કરી શકીએ એમાં. મતલબ તમારે જેટલા ખાવું હોય એટલું તમે અહીં ખાઈ શકો. જો આ બધામાં પ્લમ ચેક કરો કેટલા છે. જો એક ડાળમાં કેટલા પ્લમ છે. ઝાડ બહુ નાના છે એટલે કોઈને કંઈ તકલીફ પણ ન થાય તોડવામાં, અને ઇઝીલી તમે પ્લમ ખાઈ શકો. નાના છોકરા પણ ઇઝીલી અહીંથી ખાઈ શકે, એટલે કંઈ તકલીફ જેવું કંઈ નથી. જો એક ડાળમાં કેટલા પ્લમ હોય છે. જો ગાઈસ બધું આપણે ચેક કરી લઈએ કેટલાક મીઠા છે ને ટેસ્ટી છે. આપણે ચેક કરી લઈએ. બહુ મસ્ત હોય, મીઠા. આપણે ટિકિટ લઈને હવે આવ્યા છે. પહેલું સ્ટાર્ટિંગ અમે પ્લમથી ચાલુ કરીએ. તો જોઈ લઉં ગાઈસ અહીં કેટલા પ્લમ છે. જો એક ડાળ ઉપર કેટલા પ્લમ છે. હજી થોડા કાચા છે, હજી 2 વીકનો ટાઈમ લાગશે ગાઈસ. પણ 2 વીક પછી જો તમે આવશો અહીંયા તો તમને મસ્ત પ્લમ મળી જશે ખાવા માટે. આમાંથી આપણે જેટલા ખાવા હોય એટલા આપણે ખાઈ શકીએ. જોઈ લો તમે નીચે ખાલી ડાળ કે જો કેટલા પ્લમ છે એક ડાળ ઉપર. તો અહીં તમે જેટલું ખાવું એટલું ખાવાની છૂટ છે. આપણામાં તાકાત હોવી જોઈએ ખાવાની. બાકી તમે જેટલું ખાય એવું એટલું ખાવાનું ફ્રીમાં હોય છે, એનું કંઈ ચાર્જીસ નથી. એકવાર તમે એન્ટ્રી ટિકિટ ત્યાંથી લઈને એન્ટ્રી થઈ ગયા આમાં એટલે બધું ફ્રીમાં છે અહીં ખાવાનું. જેટલું ખાવું અનલિમિટેડ ખાવાનું છે. જો આ બધા પ્લમ છે, હજી કાચા છે, સેમ લાઈક ઇન્ડિયાની બદામ જેવા જ છે, પણ બહુ મીઠા હોય છે આપણને. પણ થોડુંક પાકી જાય પછી બહુ મસ્ત લાગે આનું. જો ચલો કેટલા પ્લમ છે. આખા ઝાડવા પ્લમના છે ગાઈસ. અને આ આપણી વાડી છે. આપણે આમાં પ્લમ વાવી દીધા છે એટલે હવે ચેક કરવા આવ્યા છે કે કેટલા પાયકા છે ને કેટલા કાચા છે. તો આપણા ઘરની જ વાડી છે. અહીંયા તમારે ક્યારે પણ આવવું હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો. આપણી વાડી છે આમાં. એટલે આપણે આમાં એક મહિને ચેક કરવા આવવું પડે. જો હવે આપણે ચેક કરી લઈએ કેવાક મીઠા લાગે. મસ્ત છે. તો ગાઈસ આપણા ફાર્મમાં બધા જો પબ્લિક પણ આવી ગઈ છે. પૂછે તે કંઈ લીધો નહીં દેખો પ્લમ ખાધું નહીં. ઓકે આ ભાઈ હવે બકેટ લઈને આવી ગયા છે. બીજા ભાઈ પણ આવી ગયા. ભાઈ તમે શું લીધું આમાં? તો આમાં સ્ટ્રોબેરી ભાઈ ભરી લીધી થોડીક.
ને આ ભાઈ પણ છે અહીંયા આવી ગયા છે. હજી આવે છે થોડાક, હજી કાચા છે તો ખરા, પણ હવે શું કરવાનું, થોડાક એક બે વીક વહેલા આવી ગયા છે. તો આ ભાઈ આખો લીમડો તોડીને લઈ જવાના લાગે છે, એવું લાગે છે. ખાલી 2 વીક વેઇટ કરવી પડશે, 2 વીકમાં તો મસ્ત થઈ જાય. તો કોઈને પણ આવવું હોય તો 2 વીક પછી તમે ટ્રાય કરજો અહીંયા ટિકિટ લઈને. આ ફાર્મનું હું લોકેશન પણ મૂકી દઈશ જો કોઈને આવવું હોય તો. જો અમારે પ્લમ અહીં લઈ લીધા છે. આ છે પ્લમ, આમાં હજી 2 વીક વાર લાગશે. હજી વાર લાગશે? હા. પણ કેવું લાગ્યું તમને અહીં પ્લમ ખાઈને? સારું લાગ્યું? સારું છે બધું. સરસ. તો ગાઈસ જો આ પ્લમના ઝાડવા છે, અહીંયા એટલા બધા પ્લમ હોય છે એક જ ઝાડની અંદર. જોઈ લો કેટલા પ્લમ છે. હજી થોડાક કાચા છે, 2 વીકનો ટાઈમ લાગશે અંદાજિત, પણ 2 વીક પછી આવશો તો બહુ મજા આવે ખાવાની, કેમ કે આ બહુ મીઠા હોય છે પ્લમ. અહીંયા જે પ્લમ લઈને આવે છે અમારે, પ્લમ થોડાક લઈ લીધા છે. હવે પ્લમ ખાઈ લીધા છે. હવે અમે જઈએ છીએ સ્ટ્રોબેરી બાજુ. પ્લમમાં જ અમારું પેટ ભરાયું છે. હવે ખબર નહીં સ્ટ્રોબેરીની જગ્યા રહી કે ના રહી. સ્ટ્રોબેરી હું તો ખાસ લેવું નહીં, મને આપી દીધી એટલે મેં. તો ગાઈસ મારો અડધો ટાઈમ તો આ પ્લમના પહેલાં ચાડવામાં જ થઈ ગયો ખાવામાં. ને જો ખાલી પ્લમ ચેક કરો ગાઈસ, ખાલી જો એક એક ડાળમાં કેટલા હોય જો, ખાલી લીમડા જો. હા હા મજા આવી ગઈ જો, એટલા બધી પ્લમ છે ગાઈસ. તો હવે આપણે અહીંથી જાય છે હવે સ્ટ્રોબેરી બાજુ. જોઈ લેવા બધા એટલા બધા પ્લમ એક જ ઝાડમાં કેટલા હોય છો. મસ્ત મસ્ત દેખો. અહીંયા થોડાક પાકેલા જેવા લાગે છે, જોઈએ હવે. હજી કાસા છે, હજી અહીંયા થોડાક આમાં થોડોક ટાઈમ લાગશે હજી પાકવામાં. આ બધા હજી કાસા છે. જો આવું હોય છે ગાઈસ યુકેમાં ફાર્મ. અહીંયા આપણે બધું જાતે જ આપણી રીતે બધું લેવાના હોય છે. જે ખાવાનું હોય, જેટલું ખાવું એટલું જાતે જ ખાવાના હોય. અહીંયા તમારું પેટ ભરાય ને ત્યાં સુધી તમે ખાઈ શકો. જોઈ લો ગાઈસ આ એટલા બધી છે, પણ હવે આપણે એક નાના એવા પેટમાં કેટલું મવરાવે ગાઈસ. જો આનો કલર ચેક કરો ખાલી. અંદરથી જાડું મૂકી જરાક Video ભરાઈ જશે. હાય કરો ના હાય કરે હમણાં ને ખબર આવી જો અહીંયા બધી નહીં
દોરા નહીં છોડવા લઈ લેવાના નાના હોય હેલો તો ગાઈસ અમે સ્ટ્રોબેરી ફાર્મમાં આવ્યા છે અને નાના બેબીને પણ આજે લેતા આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ભાઈ, તો એને પણ લેતા આવ્યા છે. હવે જોઈએ અહીં થોડીક સ્ટ્રોબેરી ખાઈ ભાઈ ને પછી જઈએ ત્યાં ડોડા હોય તો ત્યાં ચેક કરીએ. શેરી તો નથી ફાર્મમાં પણ કંઈ નહીં, હવે શેરી વગર એમને બીજું કંઈક લઈ લઈશું અહીંથી. અમારા ભાઈ કેમેરામેન છે ત્યાંથી આજે અમારી સાથે છે. વહેલા મોડા યુટ્યુબ ચેનલ ચાલુ કરવાના છે, તો ભાઈને પણ સપોર્ટ કરજો. કરાવી નાખો ભાઈ તમારું મોટું તો દેખ. ગાઈસ હવે બધા આવી ગયા છે હવે સ્ટ્રોબેરી પિક કરીને. હારી હારી લઈ લે નાનું ઓલું ખોગલું ખાહે છોકરા કે આપણે તો કઈ નહીં બગડે ખોટા ખાઈ જરાક લેવી જાવ નાનું ડબ્બું તમે અહીં હીરા ઉતરો બગડેલ નાખતી આ બેઠી જા હા ઘડીક બેસી જાવ